કીધું છે ગેસ રિપેર કરવાનું. આજે ઠેઠ લઈ ગયા. ચૂલામાં રાંધી રાંધીને થાકી ગઈ. એટલે જ તે મેં કીધું રિપેર કરાય આવું. એમ કહું પૈસા આપ તો. પૈસાય નથી રિપેરિંગ થાય એટલાય. કાંઈ નથી 100 રૂપિયા લાય. જો આ 200 રૂપિયા દઉં છું. 100 પાછા લાવજો અને વાપરતા નહીં. 100 પાછા દેવાના. તો પાછા જ દેવા પડે ને. 100 છૂટાય ચાલે. છૂટા નથી મારી આગળ. નથી ના, અને બીજી 500 વાળી છે. તો કાંઈ વાંધો નહીં, ઈ હોય નહીં ભલે. હે? હું કહું કાંઈ નહીં. આ બધું રિપેર કરાવી હમણાં આવું જ પાછો. ઈ બધુંય મૂકો કે ખારા ઠેકાણે કામ ધંધે લાગો. ગામમાં તમારી કાંઈ આબરૂ રહી નથી. કાલ તમે ઘરે નહોતા ને 5 તો લેણિયા જ ઘરે આવ્યા. પણ હું કે દુનું કાંઈક ગોતું છું, કાંઈક જડવું પડે ને. તમે જળવું કરીને 6 મહિના મોર થઈ ગયા અને બધાય ઘરે આવ્યા હતા. એવું ન થાય કે બધાય દાબે તમને અને હારવાર મારી ગામ મૂકવું પડે. તું મુંજામાં હું આ છે ને એક બે દી મેં એવું કામ ગોતું ને ગમે એમ કરીને કામ તો ગોતે પાસ. હવે તમે કામ ન ગોઈતું ને કા હું તમને ઘરની બહાર કાઢી મૂકીશ ને કા હું મારી બાના ઘરે વઈ જઈશ. ના ના એવું કાંઈ નહીં કરતી. લે હું આ રિપેર કરાવતા હું અને પછી કાંઈક કામ તો ગોતવાનું છે. તું મુંજાતી નહીં ગાંડી. હું તો મુંજાતી જ નથી ને 100 પાછા લાવજો. એનું મારે શાક લેવું આજે. એક દી તો ખાવા જોઈ. હા તે હારવાય. હો કાંઈ કામ તું કેસો હું એમ કહું છું રોજ રોજ બધાય લેણિયા આવે કે ગામ નો મૂકવું પડે આપણે. પણ માય કાંગલા હોય ને એની માથે લેણું ન હોય, મરદ માથે જ લેણું હોય. અને લેણાની તો કાંઈક લિમિટ હોય કે નહીં? તો ગાંડી તું મુંજામાં હું એક અહીંયા જો ટાઢી પડી જાવ ગાંડી તું મુંજામાં હવે હાવ મુંજાઈ ગઈ છું. હવે થાય કે નહીં હરખું? બધું હરખું થાય જ જાય છે. મુંજાતી નહીં તું. પણ કેદી? પણ એનો કાંઈક સમય જોઈ ને. 6 મહિના થઈ ગયા. હવે 7મો મહિનો હું નહીં થવા દઉં. આ 2 દીમાં તે નોકરી પકડી મારીને પાકું ને? લોટું છાપી દાખવી એવો ધંધો ગોતું. એવો તો વળી હું ધંધો એવા કરતો? કેટલા ધંધા છે. એમ? હા તો ગોતી લેજો. લે આ રિપેર કરાવેલું હું ખાઈજા વિચારો રહી. હા બાકી હું ચૂલે તો આજ રાંધીશ જ નહીં. હે ભગવાન, આજ મારી રોજી હારી દે છે. હે પ્રભુ, હે દીન દયાળુ, અલે બાદશાહ, અલે રસ. તારો બાપ એક તો જીનકા પગ છે ને જીનકા હાથ છે. હાલી તો વાત તો લાગે એમ ખા ઘરમાં. અને તારો બાપ આજ આપણે સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે આજ આપણે સારો દિવસ ઉગે અને આ બે ભરાઈ જવું જોવે. ઠેલીને બેલીને બધું બધું ભરાઈ જાય. આપણું ટોચ વાર આઈ ખોલી બાજુ અહીંયા મારો વાટકો આવશે. હે હું તને શું કહેલા હા આમ જો કોઈને ખબર ન પડી જાવી જોવે કે આપણે બે પૈસા વાળા છીએ. અમને બોલી તારી બાપ હાવ ઓલી કાઢજે હો. ઈ ઘટે હું તને શું કહું, હા તું કેટલા વર્ષ આ ધંધો કરશો? હાસુ કહી દેજો તાર મારે બાપના. તો જૂનવાણી છે આ બધું. એટલે કેટલા વર્ષ? 5 વર્ષ આવા આવ્યા. 5 વર્ષ? તો આમ કેટલા કમાણો? હાસુ કહેજે. 10 લાખ છે. 2 તો છોકરાને દુબઈ મોકલી દીધા. એમ? તો મારે યાર હું તારી મોડો મારે કેટલા ખબર? આમ જો દુબઈ તો મેં 2 કારખાના લીધા બધું આમાંથી. દુબઈમાં? તો યાર આમ જો તારો દીકરો હોય આ ધંધો કોઈને શીખવાડા નહીં. આ કહેવાય હું ભિખારી. પણ આમાં તારો દીકરો હોય કમાણી છે ને હેલા એટલે એ કે મને મારે કેટલા ખબર? 3.5 વર્ષ જ્યાં આ ધંધામાં હું છેડ્યો. પેલા હીરા ગાંઠો હીરામ તાર બાપા આમ જો રૂમ નું હલતી મારી. પછી હું જોઈ ગયો 1 ટકાને મોટી સિટીમાં રેડી. તે આમ મારો દીકરો પૈસા કેમ કમાણી કેમ છે આમાં? પછી મારી વાત સાંભળ. મારો છોકરો ઓલો આર્યન છે ને એને તારી બાપ 100 ઘંટી મેં મુંબઈમાં કરી દીધી. આમાં નામાં કામે જાવું તો ના પડે, કઈ મહેનત હા કરવી એમ. પડે. અને જો એક 4 વ્હીલ, મારા છોકરાની 2 વ્હીલ, મારી 2 વ્હીલ, બોલ મારી બાઈ હાટું મારી ટમુ હાટું એક્ટિવા લે. કાંઈ ઘટે નહીં. હવે તારે હાલ ધંધામાં ચાલ. બહુ કમાણા રે ભૈયા, બહુ કમાણા રે. અમે ભલે ભીખ માંગી પણ અમારા ભાઈઓ છોકરા લીલા લેર મારે એ લેર મારે મારા ભાઈઓ રે છોકરા લેર માં. હે આ ટમુ તું યાર ઘડીએ ફોન ન કર યાર. આ ધંધામાં આ તાર બાપ ધંધામાં આમ ફોન મૂકજો. હે ખરેખર એ ભાઈ અલ્લાહ કે નામ पे दे दे भाई. अल्लाह के नाम से दे दे बाबा. જો 2 દિન તક ખાધું નથી. આમ જો તો આ ભૂખો છે જોઈતા. એટલે મારી પાસે પૈસા નથી. ઊંડો ખિસ્સા માથ નાખો. હું ઊંડો ખિસ્સા વાત નહીં. જો આ આપ્યા છે ને
આ હોનો રિપેર ગેસ કરાવવાનો છે. 200 દઈ દ્યો ને એ બસો છે તાર બાપ. એમ નહીં વાત તો સાંભળો. આ પેલો મુર્ગો હારું આવ્યું. આ રહ્યો ને હોનો ગેસ સારો કરાવવાનો છે અને 100 રૂપિયા મારી બાયડીને પાછા દેવાના. એ ભાઈ ફોના 500 દે છે ને અલ્લાહ તારા અરે મારી પાસે નથી રૂપિયો નથી માવો ખવાય 5 રૂપિયા નથી. કગલની તારું કગલ નથી ઉપર વાળો તારું આમ જો હારું કરે તેને ઉપર વાળો હું સૂચિત છું આટલો સૂચિત છું પછી કેટલો સૂચિત તમારે શીકણી નો લાગે તારું બાપ. આલા પૈસા ગોતું છું કે તમારે સટાક બીજાનો આગોરે જાજે સટાક તારા કરતા તો અમે ભિખારી હારા ખીજામણ ન હોય તારું. રાયડું નહીં હો. ભલે ને ઉપયોગ નાખે. એ ભાઈ આમ જો આમ જો એમ હોય તાર બાપ પટોડી ને ફટા પટોડી નથી. એ ભાઈ એ માં શીકણી નો લાગે આ. આમાં હા ઘેરે એનું કઈ હાલતું નહીં હોય એની આઈ નું હાલતું હોય એની બાઈ નું હાલતું હોય મને એવું આવા લાગે. પીડી વિના ઈ શું થઈ જાય. ભાઈ કોક દેજો કોક શું? અલ્લાહ કે નામ से दे दे દેજો ભાઈ કઈક જો એ ભાઈ કઈ દ્યો ને આમાં એ ભાઈ આને ત્રણ દીધા ખાધું નથી. આમ જો તો કંદી જે ખાતી નથી ને કા પણ છૂટા નથી. એટલે જો ને ભાઈ કઈક જો ને પણ આને આટલા ત્રણ બધા દીધા થોડા આમ જો. દઈ એ દેવાય, છૂટા તો જો હોવા આને આને આમ જો ગોટો ચડે બસ જો આમ જો કેમ કરે કાંઈક દીજો ભાઈ તમારો આમ જો ઉપર વાળો આમ તમને અભરે પડશે ભાઈ. હા, પણ છૂટા શાંતિનાથ નથી. માં આપે છે મારો ભાઈ આપે છે ભાઈ દયાળુ છે તારું ભગવાન હારું કરશે. દીદી લાય આ પૂછ લે જાવ લઈ લો ભાઈ હા લઈ લે તારું ભગવાન હારું કરશે. ઓય શેઠ કાક દેજો ઉપર વાળાના નામ પે દેજો શેઠ. હા શેઠ વાહ શેઠ વાહ 500 ને એ શેઠ અમારી જવાનું તમારી લીધે જ હાલે અને અમારા આશીર્વાદ છે હજી તમે આગળ વધો છો તારો બાપ આવો હો છો. વાહ શેઠ વાહ એનું ભગવાન હારું કરે વાહ હા શેઠ માં તાર બાપ થેલી નાખી 500 ની પેલી બોણી થઈ વાત અહીંયા તાર બાપ આ થેલી નાખી દઉં. હા વાહ આવા આવ્યા રાખે 500 મોટું તાર બાપ ખા લે મીઠું મોટું ગઈ 500 ની આવી તારી બાપ. વાહ હા બહુ જોર તાર બાપ. આવો 5 આવી જાય ને આવો 5 શેઠિયા હે રેડી. પ્રેમ કરી પસ્તાણો હું તો પોતે રોયો રે બેવફા દગાબાજ વાહ મારો બાટલો વાહ. आशिक भिखारी ए। बना दिया तेरे ઉડુડો ભલે ઉડિયા ए ना ना रे रे वे ना कोई ने के मारा हैया मकई અલ્યા હા ओडणी એક સાત સમુંદર આસ તેરે पीछे आ गया तेरे पीछे आ गया सात સમુંદર. એટા બાપ આવે ચાલો મમ્મા કાક દઈ જો અરે ભગવાન તમારા ભલા કરેગા. કામ કરે એવા હો કામ કરો ને બે ભીખ માંગો હો ભગવાન તમારો વાર તમને કાયમ દે પ્રેમ. રાજી આ તાર બાબા આટા ના દીધે ઓલે ए तारो बाप अच्छा मानुस हुआ तारा करता नहीं है વધારે અમે કમાઈ લઈ આટા ના દીધા. એ ભિખારી જોયા નહીં હોય અરે હું હાલે 5 રૂપિયા હાલે તું લોલીપોપ લઈને ખાજે. હા મારા છોકરાને લોલીપોપ આ ખવડાવ લાય તું બીજા ખાજે લઈ લે હાલે. અરે આખા ના લેતી જા હાલે લાય ભિખારી લાય મારા આઠાના કામ આવશે તાર જે ભિખારીને દેવા નીકળી પડે આવા ભિખારી ભિખારી ના હારા પાછા કે અમે ભિખારી હી આલી જાવે હા શીકડી ની લાગે આપણી. આ તેલમાં માખી પડી ગઈ સુઈ જાય એમ લાગે સુંગના પેટની લાગે. બાપ બે ફજિયા તો એ લઈ લઈ અને આમ બીજી મેં સાઈન આપી તાર બાબા હતી દેજો 5 દીધી કાંઈ ખાધું નથી 5 દીધી મારો બાપ अल्लाह के नाम पर कुछ दे दो बाबा कुछ दे दो નવી ભરતી સીતાર બાબા આપણું કાઉન્ટર બંધ કરાવશે અહીંયા જ બેઠો. આ બે તાના સીધો કોણ આવ્યો 5 દીધી કાંઈ ખાધું નથી અલ્લાહ એ તારું બાપા મેં નથી ખાધું. આખો આમ મહિને આગો જા અહીંયા બેઠી ગયો. બીજે અમારો અહીંયા જૂની બેઠક છે આમ બીજે આ જા તમારા બાપની જગ્યા છે તે તારા બાપની છે આ તમે લખાણ કરી દીધું છે તે લખણ કર્યું કેટલા વર્ષથી અહીંયા બેસી છે તને ખબર હે હે હાલ મારો ભાઈ બીજે જા પેટમાં પાટું મારવા આવ્યો કાળા મોઢાલા. 5 દીધ ખાધું નથી કાંઈ દે દો એ તારા બાપા મેં નથી ખાધું અઠવાડિયા થા. હમણાં પેટમાં પાટું
પાટું મારવા આવ્યો ભમરાડો હાય હાય જી તો આપણી ગોળી તારો બાપ જે આપણી ગોળી ગુંડાવાળો છે એ કમાતો છો પટોડીનો કેવો પટોડો તારો બાપ આપણી ભાગમાં એ અહીં વિજાય તો અહીં વિજાય ના મોકામાં તારો બાપ એને બધા આપી દે અહીં વિજાય તો અહીં વિજાય અહીં બધા આવે ને અહીં હાલ વયો જા અમારા તારો બાપ વચમાં ફાઈલ હું કાંઈ બોલની તારો બાપ એને કાંઈ કે નહીં પાડવા આવ્યું આમાં કાંઈ બોલ તું કાંઈ તમે જઈ જાઓ 5 જીતે કાઢું નથી તમે ઓ ભાઈ મેં 50-50 ને જઈ જાઓ કાઢું નથી તારો બાપ આવ્યો દેજો ભાઈ ખુશ દેજો અઠવાડિયે જાણે એ ભાઈ ભગવાન તમારો હાર એ તારો બાપ આમ જો વળન દીધી બસો ન દીધી તારો બાપ લઈ લે બસો નું લે એનો વળન બસો ની દીધી તારી બાપ ભાગ નહીં તમે માગો એ તમે રાખો હું માગું એ હું રાખું આમ પેટમાં પાટું મારવા તમને ખબર હે બસો ની દીધી તારી બાપ આય હવાનો પોટ છે એ તારું ખાલું મોટું ને કે તારો બાપ ને દીજો 5 જીતે કાઢું નથી આવે એ બરબાદ થઈ ગયા એ બેમાં દીજો મેરો જો ભાઈ કાકજો આ હોટલ બાબા એ ભાઈ ભગવાન તમારું હારું કરે આપો 5 જીતે કાઢું નથી આને જો આને સમજો ભાઈ આને સમજો એ ભાઈ તમારો ભગવાન તમારું હારું કરે આને જો ભાઈ આને સમજો એ તારું બાબુ હું કહું એને ભાઈ ઉભરે આ જગની આપણે હારી કરીને પૈસા આને દીધા અમારો ભાગ છે તું બોલ ને તારો બાબુ કાંઈક બોલ ને ભાઈ મેં એક્શન કર્યો ભાઈ તને જોઈને નથી દીધા હું આડો પડી ગયો તો એ એક્શન ઉપર દીધા હતા તારો બાપ આમ જોઈ ગાંધીના નથી આટો ગાંધીના નથી તને ખબર છે આપણે ધંધા રેટ ભાઈ કહેવાય ગાંડા કાઢી છે એક્શન આની હારી હતી આ ઉપર આ ભજા હું તો માગતો તો જઈ જાઓ ઓય તારો બાપ મરે આમ જો આને લીધે નો દીધું હોય ને તો મારો બાપ ખાટી પડે બોલ હું એક્શન લેવું કરું જેને દે પૈસા લે ધંધા રેતી કહેવાય એટલે કઈ કહેતો નથી નકર આમ હું રાંડેરાનો સમય નથી મારો ભાઈ એ 5 ગામમાં મારું નામ બોલાય લે જાવ એ તારું ભલે દા ગામમાં આને કહી દે બાટી હું મારા બાપને હું ગાંધી રામનો છે આ તમારો બાપ તગારું હગું નહીં થાય માગવા મળો પૈસા લે પૈસા ન મળે, હો? પૈસા લે પૈસા ન મળે. પૈસા લે એ બોલ ને તારું બાપ કઈ બોલ ને બાટકા લીમડા ઉપર બેડ દે અરે પડે મારો દારૂ એ ભેગી નો આગળ તાજો તો ન ખતા દેને ઈ પૈસા રાખજો પૈસા નહીં મળે એક દિન તાર બાપા આને હારી કરી છે પૈસા લે પૈસા નહીં મળે તગારા જેવું મોટું થઈ જાય તગારા માર જેવું તે નહીં. ગણું માર જે માગો જેને આપે ને એના પૈસા ઓ તારો બાપુ એક છે આને હારી કરી થઈ જો કાતું નથી એ તને ઈજીના જીવડા પડે એ તારું નખો જાય અને તને કાળી ફૂલ વાળો કહે જે ખાધું નથી આને સીધી નો રે ઓય મામા માઈકું કરસ થઈ જો ઈ એવું કાઈ નથી આમ જો હું જેના ભાગમાં આવે ને ઈ જ માગજો એમ કહું છું વાત તો જાણી તો લાગે જાવ પણ તું અમારા ભાગમાં લઈ જશો મારે ભાગમાં આવે ધંધો મેં નવો જ આપ્યો મારા ભાગમાં આવે હું લઉં આ હું ચાલુ કર્યું છે તમે આવા ધંધા કરો છો અને આ માંગવા ના કાઈ નહીં તો આની હાલત તો જો આ મોડવા નથી ગમતા એને હું કરું એ બેન હા અને હું કામ મારું ત્યાં અહીંયા માંગે છે કેટલા દી 3-4 દી ત્યાં હાચન કે આ તમારે શું થાય હું તમને કેવી મારી દુઃખની વેદના કેમ બેન હું છે આ કોણ છે વાત જ પૂછો માં આ માર ઘરવાળો છે એ બાપા હે મેં કામ ધંધાનું એને કીધું તું તમે કીધું હારા કામે ક્યાંક કામ ધંધે જતા હશે પણ મને નહોતી ખબર કે આ તમારા લાઈનમાં હશે મારા તો ભાઈ ફૂટ્યા આ તો મૂકું નહીં હાલો કરે એમને આવા ધંધા કરે મને એમ કે તમે કઈક હારી નોકરી કરતા હોય. આવી કરો તો તમે તગારું લઈ લેવા દે ઘરનું લઈને આવ્યો તગારો હાલો આજ તમને મૂકું નહીં હાલો ચાલ બાપ બેસ આમ શું કે મોમતી એને પ્રસાદી દીધી તારો બાપ કંજી થી આપણી પથારી ફેરવતો તો આ છુટકારો મળ્યો એની બાયડીએ ભારી ઢોલા એમ નહીં મારી બેન મેં તો મારી વહુને કીધેલું છે હું જો બકા હીરા કહે કે મજૂરી કરે તો એમાં નહીં વળે મને કે તમે તાર જાઓ પણ કોઈને ખબર ન પડી જાય મને બોલે નહીં એ તારો નડરો મીઠો દીકરો તારો બાપ આપણે પૈસા કોઈ દેતું નતું બેસ જા હવે આમ જો હાથ મળ આ લઈ જો ગયો જાન સીટી ઓલો ગયો દઈ ગયો શું હવે દીકરા ઘેર જઈને બે બાદ છે આ લૂંબો છે મજા આવી ગોનારી નહીં કટો કંજી થી આપણી પથારી ફેરવતો તો એ ભાઈ કોક દઈ ગયો આને તાર બાપા એ ભાઈ એ ભાઈ
કાંઈક દેજો ભગવાન તમારું સારું કરે મારા વાલા હે પ્રભુ પાકીટ ઘીરે પડ્યું રહ્યું છે. ભાઈ મેં હવારનો સાય નથી પીતો. અને સાય નથી પીધો આમ જો એની સડી ફાટલી કપડાય નથી મારે એને કપડા લઈ દેવા છે મારો મોટો ભાઈ છે ગૂગલ પે વાપરો. એ હા ગૂગલ લાઈન નંબર દીકરો લાઈન જમાનો તો ભિખારી ગૂગલ પે વાપરે છે. શું જમાનો તમારો? લાવો મોબાઈલ તમારું સ્કેનર બતાવો. હા બતાવી લાઈવ કાંઈ લઈને તાર ભૂયો જાય તો મારી વાળો ફોન લાવી નહીં તારો ને છોટો નંબર લઈ લખો ભાઈ. બોલો બોલો. 97 મોડું ઉઠાનું નો 99 ગૂગલ પે માં કરી દઉં કેટલા નાખો ભાઈ 3 રૂપિયા. એ ભાઈ પણ આને આમ જો સદી તો જો તમે ખાવાના કીધા 30 2 ને 15 તો દીધા. એને આઈ ની ફેર ઓલી એને આઈ આમાં કઈ વધારે ન હોય. સાય એમાં સાન ફાટીમાં વયા જાય કેની ભાઈ. તાર બાપ કેની ફાકે તો હું ઘરે વી આવું. અરે ભાઈ કઈ 100 રૂપિયા દાબી દો. આમ જો આને પેટ મારું હાલ વાંધો નહીં. આને પેટની માથે જો કોલો પેટમાં દુખે આમ જો આ હે હું છું. એ તારો બાપ એ હા 500 નું બદલે અમાર 5 આવ્યો તારો બાપ ઓય બાબા ઢીંગા ટકા એ ભૂલી ગયો દીકરો હા, ભાઈ, વાહ ભાઈ, મારો ભાઈ. પ્રભુ હે હારી હોટલમાં જાય એક હોટલ હા એ 5000 તાર દીકરો હોય 5000 તો 5000 છે મીંડું ભાઈ ભરી ગયો. ભાઈ એની હારી હોટલમાં સંભાળ ભાઈ, હોય વાત તો આમ પર. હમણાં મને એને જડ્યો નથી. હારી હોટલમાં જાય ભાઈ તારો બાપ તને રોયલ ટેક્સ નો લઈ દેવ ને મારો બાપ ના ચાલે હાલ આ જાડે જો ખરા મારી વાત આમ આવો ને વાત કાઈ સાંભળવી નથી મૂકો આજે તગારું લઈને ગયા તગારું હે એક તો એક તગારું માન વરદી થયા કેતી હતી ત્યારે તો લઈ દીધું તું પણ આવા ધંધા કરાય કઈ ખારી નોકરી ગોતે માણા પણ ગાંધી હું તને બધું સમજાવું છું તું કે હજી ગાંડી કરે છે હું છે તો આ બેસ હું તને સમજાવું આયા બેસ હવે જો કાઈ આવા આઈડિયા દીધા ને તો હાથે ઢળી મારી પણ તું બેસ ને અને હું તને સમજાવું મારી વાત તો સાંભળ હું સાંભળું પેલો બોલો હપકાય જ કરે છો હપકાવું ને મારા ઘરે ખબર પડશે ને તો મારી બા ટાટિયા ભાંગી નાખશે મારા ને તમારા ગામમાં આબરૂ હું આપડી અરે આબરૂ ક્યાં કરે આમ જો ઈ ધંધો મેં ચાલુ કર્યો ને 70000 નો આઈફોન લાવ્યો હે આમ જો 70000 નો મોબાઈલ આય એપલ હું નતો કેતો કે જીવનો ધંધો ગોતું છું હા ઈ ધંધો હું આયા મગજમાં લેતો તો કયા ધંધામાં સાદા પૈસા મળે તો તમે આટલા દીથી રિસર્ચ કરતા હતા હા અને ઈ રિસર્ચ કેમાં આમાં થયું માનવામાં 3 દીમાં 70000 તો પછી હું કહું થોડાક આવ્યા હોય તો હજી ઘરે સારું બનાવી નાખો ને ઈ તો હું પણ તને શું કહું તું થોડોક મને સપોર્ટ દેજે શેમાં માગવામાં એટલે તું આપણે બે માગવા જાવી હે ના હો હું ન માંગુ મેં મારા બાપ દાદા ને કોઈ દી એવું કર્યું નથી પણ ગાંડી સમજ આ નળિયા નીકળી જાય બંગલો ગાડી અને ઈ તે આમ જો તારા બાપાના ઘરે જાવી ગાડી લઈ અને ન્યા જઈને આમ બ્રેક માર્યું ને કીપ! તારા બાપાની કે જમાઈ આયા ગાડી લઈને આયા પણ મારા બાપાને ખબર પડે તો આપણે ઈ સાઈડ થી જવાનું એમ ને હા ઈ ભાવનગર સાઈડ થી જવાનું આપણે રાજકોટ સાઈડ જઈશું એમ ને હા પણ ખબર તો નહીં પડે ને પણ વિસ્તાર ફેરવતા રહેવાનું અને આમનો મેકઅપ એવો કરવાનો કોઈ ઓળખે જ નહીં આપણને એમ ને હા કાઈ વાંધો નહીં આજથી તમે કયો એમ આપણે બે હારા માંગસી આ મકાન બધું ફરી જશે હાય તૈયારી કર આ નવો ધંધો કર્યો પર કાઈ વાંધો નહીં હાલો હું કહું થઈ જાહે ને મને બહુ બીક અરે લાગે આવી બે ફોર વ્હીલ બંગલા ગાડીઓ ઓહો એમ ને તને 10,000 નું તું મેકઅપ લાવી દે એમ હા હાલો કાઈ વાંધો નહીં મિત્રો તમે આવું નહીં